દરેક માતા પિતા અને બાળકોને જય સ્વામી નારાયણ। આ અભ્યાસ પર્વ છે શું? આ અભ્યાસ પર્વની અંદર કોને કોને આવવાનું છે? સમય શું છે? સ્થળ શું છે? અમારા બાળક આ અભ્યાસ પર્વમાં આવે અને અમે માતા પિતા તરીકે આવીએ તો અમને લાભ શું થાય અને આ અભ્યાસ પર્વનો હેતુ શું છે? તો એની માહિતી તમને આ 3 થી 4 મિનિટની અંદર એ મળશે। તો સંપૂર્ણ વિડીયો જોવો જેથી આપણને ખ્યાલ આવે। પ્રથમ તો આપણને પ્રશ્ન થાય કે આ અભ્યાસ પર્વ છે શું? તો આ કંઈ નવું નથી। દર વર્ષે એ અભ્યાસ પર્વ આપવામાં આવે છે। 8 સભા દ્વારા 15-20 મિનિટની રજૂઆત બાળ સભામાં કરવામાં આવે, પરંતુ પ્રમુખ પાર્ક સંસ્કારધામ, અશોક વાટિકા સંસ્કારધામ અને આજુબાજુના 2-3 મંડળો ભેગા કરીને તો અને ગઢડા રોડ સંસ્કારધામ, તો આ 3 પ્રમુખ જે સંસ્કારધામ છે તો ત્યાં આ ભવ્ય અને દિવ્યતાથી આ અભ્યાસ પર્વ એકનું આયોજન કરવાનું છે। પરંતુ દરેક જગ્યાએ આ એક જ અભ્યાસ પર્વ છે, એટલે કે કાર્યક્રમ એક જ તે, પરંતુ અલગ અલગ જગ્યાએ અલગ અલગ તારીખે એ કરવામાં આવશે। પણ અભ્યાસ પર્વ છે શું? પ્રથમ તો આ પ્રશ્ન થાય। તો આપણા સંતાન ભણવામાં આગળ વધે, સારી એવી પોતે ધંધો નોકરી કે વ્યવસાય કરી શકે એ દરેકની ઈચ્છા હોય છે। તો આ અભ્યાસ પર્વની અંદર શિક્ષણની વાતો કરવામાં આવશે। સાથે સાથે હવે આપણને થાય કે માતા પિતાને શા માટે બોલાવો છો? તો જો માતા પિતા આવશે ને તો એમાંથી ઘણી બધી પ્રેરણા પ્રાપ્ત કરશે, જેથી પોતાના બાળકને એ પ્રમાણે કરાવી શકશે। તો એટલે માતા પિતાને આમંત્રણ આપવામાં આવે છે। એટલે માતા પિતાએ પોતાના બાળક સાથે આવવું, જેમ વાલી મિટિંગમાં જઈએ ને એવી જ રીતે અભ્યાસ પર્વમાં જોડાવાનું છે। હવે કોણ કોણ આવી શકે? તો શું નકરા બાળકો? નહીં, બાળકોય તે અને બાલિકા પણ ખરા। 1 થી 8 ધોરણ નહીં, અરે ધોરણ 9 કે 10 કે 11, 12 જે ભણતા હોય ને એ પણ આવી શકે છે। અને એ બધાએ ફરજિયાત આવવું, કંઈક ને કંઈક તો નવીન શીખવા મળશે। કાર્યક્રમની આપણે વાત કરીએ તો કાર્યક્રમની અંદર 2 કલાકનો કાર્યક્રમ છે અને કુલ 4 મુદ્દા તમને એ રજૂ કરવામાં આવશે, જેમાં સંવાદ હશે, એક્ટિવિટી હશે અને પીપીટી દ્વારા રજૂઆત હશે। પ્રથમ જ તે રજૂઆત કરશે ધ્યેય વિષય ઉપર મન્યો ઉંદર। તો આ મન્યો ઉંદર શું છે? તો એની વાત ચેતન સાહેબ સોની કરશે, જે મારી ઉંમર છે ને 25 એટલા વર્ષથી તો કાર્યકર છે, અહીંથી વધારે હોઈ શકે। શિક્ષક છે, 22-23 વર્ષથી પોતે ભણાવે છે, તો એ તમને 15 થી 20 મિનિટની અંદર આ ધ્યેય શું છે અને પાછું લક્ષ્યાંક કાર્ડ પણ આપવામાં આવશે। બીજો મુદ્દો છે આળસ। સંજયભાઈ કળથિયા રજૂ કરતા છે, તો આ સંજયભાઈ કળથિયાનો થોડોક આપણે ટૂંકમાં બે સેકન્ડ આપણે પરિચય જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવે। પોતે ઘણા બધા વર્ષોથી પ્રાણાયામ, યોગાસન એ બધું તે સાળંગપુરની અંદર વાયટીકેના યુવકો હોય કે સાધક સંતો હોય એ બધાને પોતે ટ્રેનિંગ આપે છે। મહિનાની અંદર 1 થી 2 વખત જાય છે। તો આળસમાં પાછું એ યોગાસન પ્રાણાયામ છે તો એ રજૂ કરતા છે અને સાથે સાથે પીપીટી દ્વારા તમને સમજાવશે। ત્રીજું છે જાદુઈ ચિરાગ। આ જાદુઈ ચિરાગ શું છે? તો આપણે કાર્ટૂન જોયા હશે, તો એવું ચિરાગ તમને સંજયભાઈ પટેલ જાદુઈ આપવાના છે, જેમાં સંવાદ પણ છે અને પાછો સંવાદ લાઈવ છે। તો આ સંવાદ લાઈવ નિહાળવા માટે પણ આપણે ખાસ આવવું। અને ચોથો મુદ્દો છે અભ્યાસનું જંતર મંતર। તો આ શું છે જંતર મંતર? એ હું તમને રજૂ કરવાનો છું। તો આ 4 મુદ્દા છે જે અભ્યાસ પર્વની અંદર ખાસ એ રજૂ કરવાના છે। તો આ તમારે લાભ લેવા ખાસ આવવાનું છે। હવે આપણને પ્રશ્ન થાય કે સમય ને સ્થળ ને શું શું છે? તો પ્રથમ અભ્યાસ પર્વ, જો આ 4 મુદ્દા બધી તે જગ્યાએ એક સરખા જ રજૂ કરવામાં આવશે। પ્રથમ તો 12 તારીખ અને બીજો મહિનો, એટલે કે હવે બસ 3-4 દી પછી, એટલે ગુરુવારે એ રાત્રે 8:30 થી 10:30 સુધી પ્રમુખ પાર્ક સંસ્કારધામ, ભાવનગર રોડ, બોટાદ, ત્યાં આયોજન કરવાનું છે। એટલે ખાસ પ્રમુખ પાર્ક સંસ્કારધામ નજીક, એટલે ભાવનગર રોડ, હિફલી હોય એ મંદિર વિસ્તાર હોય, જે નજીક પડતું હોય ત્યાં લાભ લેવા ખાસ આવવું। પછીનો દિવસ એટલે 13 તારીખ અને શુક્રવાર, તો ગઢડા રોડ સંસ્કારધામ, ત્યાં આયોજન આ અભ્યાસ પર્વનું કરવાનું છે। અને ત્રીજું આયોજન એટલે કે 14-2 અને શનિવારે એ અશોક વાટિકા, જે એમડી સ્કૂલની એ સામે આવેલ છે સંસ્કારધામ, તો ત્યાં રજૂ કરવાનું છે। તો અભ્યાસ પર્વ 1.0 2026 ની અંદર પધારવા ભાવભર્યું આમંત્રણ છે, નિમંત્રણ છે, આંગળી ચીંધ્યાનું પુણ્ય છે। જો તમારા થકી કોઈક બાળક કે તમે પણ આવશો ત્યાં તો તમને કંઈક તો પ્રેરણા પ્રાપ્ત થશે જ તે। તો આ વિડીયો તમારા સગા સંબંધી,
તમારા મિત્રોને આજુબાજુ જે સંસ્કારધામ નજીક જે રહેતા હોય એમને શેર કરવા વિનંતી. જય સ્વામી નારાયણ.